અરે ભાઈ 4 ને 4 8 પાર્સલ, 8 ને 2 અહીંયા 10, એક આપણું છે ને. બે નંબર માં આપી દેજો વાલા. આપણું એડ્રેસ આપણે ભક્તિનગર સર્કલ મેઘાણી રંગભવન આવેલું, HDFC બેંકની સામે મેઘાણી રંગભવન આવે. મેઘાણી રંગભવનની એક્ઝેક્ટ સામેની સાઈડમાં કોર્પોરેશનનું વોકર ઝોન છે, ભક્તિનગર સર્કલ વોકર ઝોન. એમાં ગીતા મંદિરની એક્ઝેક્ટ પાછળનો ભાગ થાય. વોકર ઝોનમાં પટેલ વડાપાઉં આવેલું છે. કેટલા ટાઈમ છે તમારે આ કામ? અમારે અહીંયા 7 વર્ષ થયા. શું છે વડાપાઉંની પ્રાઇસ? વડાપાઉંની પ્રાઇસ અત્યારે આપણે 1.9 થી આપણે 30 રૂપિયા કરી. અત્યાર સુધી આપણે 25 માં આપતા હતા. હવે 1.9 થી આપણે 30 રૂપિયા કરેલી છે. અને એમાં સાથે ચિપ્સ ને મરચા બે આપી છે કે ભાઈ કોઈ નાના બાળકો હોય તો મરચા ન ખાય કે એને આપણે 30 લેવાના. એના હિસાબે ભાઈ લિમિટેડ આપી. બે વસ્તુ 2 વાર આપી છે. એકવાર આપણે પ્લેટમાં આપી છે. એટલે એવું નથી હાવ કે આપણે 2 દાણા જ નાખીએ. આ રીતે આપણે સર્વ કરી છે. એકવાર આપણે આટલું ચિપ્સ મરચા આપી છે, બીજી વાર માગે તો બીજી વાર આપી છે. 2 વાર આપી. બે છાસ આગળ આપી દેજો વાલા. શું ટાઈમિંગ છે આપણો? આપણો ટાઈમિંગ 4:15 ચાલુ થઈ જાય છે. હવે શિયાળો આવે એટલે થોડુંક વહેલું થઈ જાય. ઉનાળામાં થોડુંક મોડું કરી 4:30 જેવું થાય. ને શિયાળામાં ને ઠંડીમાં આપણે 3:30 પોણા 4 4 વાગ્યાની આસપાસ ચાલુ કરી દઈએ. 4 પહેલા. ક્યાં સુધી રાત્રે?
ત્યાં રાતે 10:30 નો ટાઈમિંગ છે, પણ 9:30 પછી એકચ્યુઅલી ગ્રાહકને આપણે એમ કહીએ બને ત્યાં સુધી તમે ફોન કરીને આવો, કેમ કે જો વધારે ગ્રાહકી હોય તો 9:30 કદાચ માલ પૂરો થઈ જાય, ઘણી વખત એવું બને. આપણે વોટ્સઅપ એના માટે આપણે બેસી વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, એમાં કોઈ પણ ગ્રાહક એડ થયો એને ખ્યાલ આવી જાય કે રેકડી ચાલુ છે કે બંધ છે, એમાં આપણે મેસેજ નાખી દઈએ કે ભાઈ આજ રેકડી ચાલુ છે, રજા હોય તો રજાનો મેસેજ નાખી દે, એટલે પ્રોપર ધક્કો ન થાય. અહીંયા ઘણી વખત એવું થાય અહીંયા આવ્યા હોય ને રેકડી બંધ હોય. બોલી દો નંબર વોટ્સઅપનો. વોટ્સઅપ નંબર આપણે 798 45 43 342. એ નંબર ઉપર હાઈ કરીને વોટ્સઅપમાં મેસેજ કરે એટલે એમાં લિંક આપી, એ લિંકમાં જોઈન્ટ થઈ જાય એટલે આપણે ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય એટલે મેસેજ મળી જાય કાયમને માટે. આપણે કેટલા આપણે બોલો ભાઈ બધા આપણે કેટલા? 4. હાલો કરી દો બોલા 4 પાર્સલ આપડા. હાલો ભાઈ 4 ને 4 8 પાર્સલ. 8 ને 2 અહીંયા 10. એક આપણું છે ને આપણે 3 વડાપાવ. હાલો અહીંયા મારજો. 70 પાર્સલ વાળા આવશે, હજી વાર છે. હલો રનિંગ માં આવી ગયું બાકી છે. ચાર પાર્સલ ખાતા હતા ભાઈ ના. હાલો આપી દો. હાલો હાલો આપી દો. વાલા 2 મિનિટ બની ગયા બધા. હાલો આપી દો. હાલો. હેલો દોસ્તો, હું અહીંયા છેલ્લા 1 વર્ષથી આવી રહ્યો છું અને ટ્યુશનથી છૂટીને અમે તરત અહીંયા આવી છીએ. રોજ અઠવાડિયામાં 2-3 વાર તો આવી જ છીએ અને આનો ટેસ્ટ અને સર્વિસ એકદમ મસ્ત હોય છે. લગભગ 1-1.5 વર્ષથી આવી છે. અચ્છા, કેવો લાગે ટેસ્ટ એનો? ટેસ્ટ બહુ સારો છે અને સ્વાદ પણ સારો આવે છે અને ચિપ્સ પ્રોવાઈડ કરે છે, એ બહુ સારી વસ્તુ છે. ઓકે, તો આવા જેવું છે ને કોઈને આવવું હોય તો એ? અરે જરૂર, કોઈને ચોક્કસ રાજકોટમાં જો ફેમસ વડાપાઉં ખાવા હોય તો એકવાર પટેલના વડાપાઉં જરૂર ખાવા. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.
મુંબઈ અમારી દુકાન 1915 થી છે. અહીંયા અમને 13 વર્ષ થયા.
मरचा दे हाँ सही है आप तीन बटर कर पार्सल ये घोड़ा देना उसका घोड़ा दे એક દાબેલી બનાવવા હા સર થઈ ગયું अंदर बदली नाखो एक समोसा पाव एक चीज मायो लसन नहीं देख खाવાનું દેખ ખાવાનું આમનું એક તો જીવો क्या कर लिया समोसा पाव ये लो ऊपर रेगुलर वो ज्यादा हो जाएगा ज्यादा रखा था बहुत परफेक्ट यहाँ पे क्या है મારી દુકાન નામ મુંબઈ સ્નેક્સ છે મારી દુકાન વિરાણી ચોક ટાગોર રોડ પર આવેલી છે અમે મુંબઈ અમારી દુકાન 1915 થી છે અહીંયા અમને 13 વર્ષ થયા અહીંયા અમે બટર વડાપાઉં દાબેલી સમોસા પાઉં ભજીયા એ બધું બનાવીએ છીએ મારે બટર વડાપાઉંના 50 રૂપિયા છે રેગ્યુલર વડાપાઉંના 30 છે ચીઝ બટરના 90 છે તડકાના 120 છે દાબેલી 40 રૂપિયા છે અને બધું પ્યોર સિંગ તેલ ગુલાબ સિંગ તેલમાં બનાવે છે ચીઝ બટર અમૂલ જ વાપરીએ છીએ શોપનો ટાઈમ સવારે 10:30 થી રાતના 9